નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડૉક્ટર ઉત્સવ પટેલ હન્ટિન ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છીએ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ચોગામડા કંપા ગામે અને આપણી જોડે અહીંયા કને ખેડૂત મિત્ર હાજર છે એવા પ્રગતિશીલ ખેડૂત તક્ષયભાઈ પટેલ છે. તક્ષયભાઈ, આપ થોડો પરિચય આપશો આપનો? અચ્છા, મારું નામ છે પટેલ તક્ષયકુમાર ઈશ્વરભાઈ. હું ચોગામડા કંપાનો રહેવાસી છું અને મેં આ 5 વીઘાના એક બ્લોકમાં કલકત્તી તમાકુનું વાવેતર કરેલું છે. 1/11/2024 હા, 1/11/2024 એમને કલકત્તી તમાકુનું વાવેતર કરેલું છે અને આજે ઓલમોસ્ટ આપણે 22 જાન્યુઆરી 2025 થાય છે, તો લગભગ 84-85 દિવસ જેવું વાવેતરને એમને થયું છે. તો 84-85 દિવસ દરમિયાન તમને તમાકુનું જે અત્યારે કલકત્તી તમાકુ છે એના દરમિયાન તમને કેવું લાગે છે? અને અત્યારે બહુ સારું છે ને આજથી 15 દિવસ પહેલા મારી તમાકુમાં શું કહેવાય કે જીવાતનો બી થોડો ઘણો પ્રશ્ન હતો અને પાનની એટલી થિકનેસ આવતી નથી. તો એટલા માટે કરીને ઉત્સવભાઈને ફોન કર્યો કે ઉત્સવભાઈ આનું શું કરવું. હા, તો તક્ષયભાઈનો જેવો સંપર્ક થયો અમારી જોડે, તો અમે જે આપણે હન્ટિન ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડનું નેનોસલ્ફ અને નેનોરીચ જે આપણે પ્રોડક્ટ છે કે જેથી કરીને તમાકુની અંદર એના ઓઇલ પર્સન્ટેજમાં ને જે ફરક આવતો હોય છે એનો સ્પ્રે નેનોરીચ સાથે નેનોસલ્ફનો સ્પ્રે કરેલો છે અહીંયા તમાકુની અંદર. તક્ષયભાઈ, તમે જે પહેલો સ્પ્રે તમાકુની અંદર નેનોસલ્ફ ને નેનોરીચનો કર્યો તો એનાથી તમને શું ફાયદો લાગ્યો છે? 12 જાન્યુઆરીના પહેલો સ્પ્રે ત્યારે કર્યો હતો નેનોસલ્ફ ને નેનોરીચનો. તો સ્પ્રે કર્યા પછી આજે બીજો સ્પ્રે કર્યો છે અને સ્પ્રે કર્યા પછી પાનની થિકનેસ અને જે શું કહેવાય કે જીવાતના પ્રશ્નમાં બહુ સારું એવું સોલ્યુશન મળ્યું અને થિકનેસ ઘણી એવી ફરક આવ્યો છે. આજે તમે જોઈ શકો છો. હા, થિકનેસ બી અહીંયા કને સારી છે. અહીંયા કને પત્તાની ચોડાઈ તમે જુઓ, પત્તાની મોટાઈ પણ અહીંયા સારી એવી છે અને એના કારણે તમને કલર ડેવલપમેન્ટમાં શું ફાયદો થયો છે? અચ્છા, કલર ડેવલપમેન્ટમાં બહુ જ સારો છે. પહેલા થોડુંક યલોનેસ જેવું ખેતર દેખાતું હતું, આજે એકદમ બોટલ ગ્રીન જેવું ખેતર દેખાય છે અને ઘણો રિઝલ્ટ સારું છે અને એ રિઝલ્ટ મળ્યું એનાથી જ મેં આજે બીજો સ્પ્રે લીધો છે. હા, યસ, અહીંયા કને એમને ટોટલ આજના સાથે બીજો સ્પ્રે થયેલો છે અને એકદમ અહીંયા કને નેનોસલ્ફના સ્પ્રે કરવાથી જીવાતમાં પણ સારો એવો કંટ્રોલ છે અને તમે અહીંયા કને જોશો તો પત્તાની જે એકદમ થિકનેસ છે એનામાં બી ઘણો બધો ફરક આવે છે અને કલર ડેવલપમેન્ટ બી સારું છે અને જોડે એના અંદર નેનોસલ્ફની અંદર પોટાશનું પ્રમાણ આવતું હોય છે, તો અલ્ટિમેટલી એને પ્રોડક્શનમાં પણ ફાયદો થશે અને જે ઓઇલ પર્સન્ટેજ આના અંદર જે પત્તાની અંદર જે એની તીખાશ બનવી જોઈએ એનામાં બી ફાયદો થશે. તો તમે બીજા ખેડૂત મિત્રો જે તમાકુ વાવતા હશે, જે દેશી તમાકુ આવે છે અથવા જે કલકત્તી તમાકુ આવે છે, તો એમને શું સજેશન આપશો તમે? તો મારું સજેશન એટલું છે કે થોડુંક મને એવું લાગે છે કે હું લેટ પડ્યો સ્પ્રે મારવામાં, થોડોક વહેલા સ્પ્રે માર્યો તો બહુ સારું રહેત, પણ જાગ્યા ત્યારથી સવાર. પણ નેનોસલ્ફ ને નેનોરીચનો 15 દિનના અંતરાળમાં 2 સ્પ્રે લેવા જ જોઈએ, મારું કેવું એમ થાય. યસ, અચૂકથી તમે જે ખેડૂત મિત્રો તમાકુનું વાવેતર કરતા હોય તો એનામાં નેનોસલ્ફ નેનોરીચનો તમે સ્પ્રે કરો. અચૂકથી તમને એના વજનમાં, એના સાઇઝમાં, એની ક્વોલિટીમાં તમને ફાયદો થશે. ધન્યવાદ.